તો મિત્રો અલંકારને સમજૂતી માટે એક આપણે શોર્ટ કોષ્ટક તૈયાર કર્યું છે. કોષ્ટકને સમજીશું તો વધારે ડિટેલમાં આપણને સમજણ પડશે. વર્ણાનુપ્રાસ તો એકનો એક વર્ણ રિપીટ થતો હોય, અક્ષરનું પુનરાવર્તન થતું હોય. કાશીમાં કાચના કબાટમાંથી કાપડ કાઢ્યું, બરાબર. ચંદુ કે ચાચા ને ચંદુ કી ચાચી को चांदनी रात में चांदनी चौक में चांदी की चमची से चटनी चटाई. છોડે એના બધાને. યમકમાં શું કહે છે? સમાન શબ્દ હોય પણ અર્થ અલગ હોય. શબ્દનું જોડકું. અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા. સિમ્પલ. આંતરપ્રાસ, પંક્તિની વચ્ચે પ્રાસ મળે. છેલ્લો પ્લસ પહેલો, યાદ રાખવા માટે સિમ્પલ છે. છેલ્લો પ્લસ પહેલો. વિદ્યા ભણ્યો જે તે ગેરવૈભવ રૂડો. પહેલો ને છેલ્લો ને પહેલો આવી ગયો. છેલ્લો ને આ પહેલો. આંતરપ્રાસ. બરાબર. અંત્યાનુપ્રાસમાં શું કહે છે? અંત્યાનુપ્રાસમાં કહે છે પંક્તિને અંતે પ્રાસ મળે. છેલ્લો પ્લસ છેલ્લો. અહીં છેલ્લા પ્લસ છેલ્લાની વાત છે. જેની યશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. તો શું કહે છે? છેલ્લો છેલ્લો, માવલડી ગાવલડી. મળ્યું. હવે અર્થાલંકારમાં ઉપમા. બે વસ્તુની સરખામણી કરતા હોય. શું કહે છે? જેવો જેવો, સમી, માફક. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તો દમયંતીના મુખને ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યું છે. રૂપક બંને એક જ હોય. શું કહે છે? ઉપમેય ઉપમાન એક. સંસાર સાગર, તરવો અઘરો. બરાબર. ઉત્પ્રેક્ષા, સરખામણીની સંભાવના. જાણે રખે શકે, હૈયું જાણે હિમાલય. વ્યતિરેક, ઉપમેયને ચડિયાતું બતાવ્યું છે. બરાબર છે. વધુ પડતી પ્રશંસા કરવામાં આવી છે. ગંગાની નીર તો વધે ઘટે, માનો પ્રેમ અજોડ. બરાબર છે. સજીવારોપણ, નિર્જીવમાં જીવ પૂરે. કુદરત, માનવ ક્રિયા વચ્ચેનું અંતર બતાવ્યું છે. પથ્થર થરથર ધ્રુજે તો પથ્થરમાં જીવ બતાવી દીધો છે. પથ્થર નિર્જીવ છે એને સજીવ બતાવવામાં આવ્યો છે. શ્લેષમાં શું કહે છે? એક શબ્દના અનેક અર્થ. એક શબ્દ બે અર્થ. તમે પસંદ કરેલું પાત્ર પાણી વગરનું છે તેના અર્થ નીકળી શકે છે. વ્યાજ સ્તુતિ, નિંદા દ્વારા પ્રશંસા, પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે છે. બરાબર છે. વાહ તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. તો શું થયું? બહાદુરી એટલે પ્રશંસા કરી, ઉંદર જોઈને નાઠા એટલે તમારી નિંદા થઈ. અનન્વય, પોતાની સાથે સરખામણી પોતાની જ કરવામાં આવે તો શું કહે છે? ઉપમેય ઉપમાન. ગાંધીજી એટલે ગાંધીજી,